ગોધરા નગરપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપરવિઝન કરવા હુકમ કરતા વડોદરા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા આઈએએસ એસપી ભગુરા નાઓ દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કચેરીના અધ્યક્ષ અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા ગોધરા શહેરના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું, જેમાં ગોધરા શહેરમાં આવેલ જૂની મહેતા સ્કૂલ, બામરોલી રોડ, વડોદરા રોડ અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓ દ્વારા કચરો આસપાસ નાખી ગંદકી ફેલાવતા વેપારીઓને કુલ મળીને અંદાજે 10,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફાઈ અભિયાન ચલાવી દંડ ફટકારતા કેટલાક વેપારીઓ નારાજ પણ જોવા મળ્યા. આખરે દંડ ભરાવ્યો અને અન્ય વેપારીઓમાં ફફડાટ. ત્યારે આ સફાઈ અભિયાનને લઈ કેટલાક વેપારીઓ અને નાગરિકો ખુશ પણ જોવા મળ્યા.